મને અનન્ય શિષ્ય માની અને એમણે મને આ કથા સમજાવી છે. પછી શબ્દ છે આ શ્લોકની અંદર, રહ, એકાંત. આ ભાગવત જેવું જ્ઞાન, આવી દિવ્ય કથાઓ જાહેરમાં નહીં, એકાંતમાં ભણાવી છે. એકાંતનો અર્થ એવો ન સમજતા હો કે કોઈ ન હોય એને જ એકાંત કહેવાય. कभी मेले में भी अकेला और कभी अकेले में भी मेला होता है. ઘણી વખત તમે મેળામાં જાઓ, લોકો બહુ હોય પણ તમે એકલા હો, એકાંત હોય, તમને ગમે નહીં. કારણ કોઈ તમારી સાથે નથી. તો સાથે નથી નો અર્થ એ છે કે તમારી હારે બહુ બધા લોકો છે, પણ તમને જે ગમે છે, તમારું પ્રિય છે, એ તમારી હારે નથી. મેલે મેં ભી અકેલા ઓર અકેલે મેં ભી મેલા. ક્યારેક તમે ઘરમાં એકલા હો પણ તમે વિચારોથી એટલા ઘેરાયેલા હોવ કે તમારી આજુબાજુમાં બહુ બધા લોકો હોય, તમે એકલા ન હો. પણ અહીંયા રહ, એકાંતનો અર્થ છે કે એકાંત એટલે કોઈ એક ઓરડામાં બેસાડીને મને જ્ઞાન આપ્યું, કે કોઈ હતું જ નહીં એવી જગ્યાએ મને લઈ ગયા અને ન્યા મને આ જ્ઞાન આપ્યું, ન્યા મને આ કથા સંભળાવી, એવો ભાવ નહીં. આનો અર્થ છે, એકાંતનો અર્થ એ છે કે તમારા મનમાં એક પણ પ્રકારનો બીજો વિચાર ન ચાલતો હોય, બહારથી પણ ખાલી અને ભીતરથી પણ ખાલી, એવો સમય એટલે એકાંત છે. તો જ્યારે મારામાં કોઈ પણ પ્રકારના વિચારો નહોતા ચાલતા, એકાંત